તો બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું છે। ત્યાં શરૂઆતી વલણોના આધારે લીડ સાથે બહુમતીનો આંકડો તેઓ પાર કરી રહ્યા છે, જ્યારે મહાગઠબંધનની પણ ગતિ ત્યાં જારી। આવું જાણીએ વિગત સાથે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી નીરજ કંસારા। નીરજ, જણાવશો કે શું અત્યારે મોમેન્ટમ બની રહ્યું છે અત્યારે ખાસ? जी, खास કરીને જો આપણે બિહારના ઇલેક્શનની વાત કરીએ તો અત્યારે એનડીએનું ગઠબંધન ખૂબ સારી રીતે બહુમતની આગળ તો છે જ, પરંતુ એક લેન્ડસ્લાઇડ વિક્ટરી તરફ આગળ વધી રહ્યું એવા અત્યારે સંકેતો શરૂઆતી વલણોની અંદર મળી રહ્યા છે। 176 જેટલી બેઠકો પર અત્યારે એનડીએ આગળ છે। મહાગઠબંધનની જે સીટો છે ત્યાં આગળ લગભગ 62 સીટો પર આગળ છે। અન્ય પાર્ટીઓ 5 પર છે। જનસુરાજ સવારના વલણની અંદર આપણને થોડુંક પોઝિટિવ 3-4 બેઠકો પર આગળ રહેતું દેખાયું હતું, પરંતુ અત્યારે તો એક પણ આ બેઠક ના હાથમાં રાવી નથી। ખાસ કરીને જો આપણે એનડીએ ગઠબંધનની વાત કરી લઈએ તો 176 જેટલી બેઠકો પર એનડીએની વાત કરીએ તો અત્યારે 77ની અંદર જેડીયુ કામકાજમાં આગળ છે અને 75 પર લગભગ બીજેપી આગળ છે। મહત્વની વાત અહીંયાથી હવે એ પણ છે કે બંને પાર્ટીઓ 101 બેઠકો પર લડી હતી, એટલે અહીંથી કોની બેઠકો વધારે આવે છે તો કદાચ સરકાર બનાવવાની અંદર એનો એક જે ભાગ હાથ છે તે કદાચ ઉપર રહી શકે છે। સવારથી જે ભાજપ તરફથી જેડીયુ તરફથી નિવેદનો આવી રહ્યા છે એમાં સતત સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે જો જેડીયુ એનડીએ જીતે છે તો શું નીતિશ કુમાર અહીંયાથી ફરી પાછા સીએમ બનશે? ભાજપના નેતાઓ તેનો અત્યારે કોઈ સીધો જવાબ આપતા ટાળી રહ્યા છે, પરંતુ આજે ટસલ જે છે બંને એનડીએ ગઠબંધનની અંદર તે કદાચ આપણને વધતી જોવા મળે। એક વખત એનડીએના ગઠબંધન પર આવીએ। ઇન્ટરેસ્ટિંગ અહીંયાથી એટલા માટે પણ છે કારણ કે જો ચિરાગ પાસવાન પણ આજે અહીંયાથી આપણને એનડીએ ગઠબંધનની અંદર થોડી બેઠકો એડ કરતા દેખાઈ રહ્યા છે। ગયા ઇલેક્શનની અંદર ચિરાગ પાસવાન સ્વતંત્ર રીતે લડ્યા હતા, પરંતુ આ વખતે તેઓ એનડીએ ગઠબંધનની અંદર છે 23 બેઠકો પર લડ્યા હતા। 18 બેઠકો તેમની અહીંયાથી અત્યારે આવતી દેખાઈ રહી છે। મહત્વની વાત એ છે કે જે પાસવાન વોટ કે જે ચિરાગ પાસવાનની પાર્ટીને મળતો હતો એ પણ અહીંયાથી એનડીએની અંદર એડ થતો દેખાયો છે। આ ઉપરાંત હામ અને આરએલએમ બંને 6 સીટો પર લડ્યા હતા, ત્યાં આગળ લગભગ અહીંયાથી આપણને 3 સીટો પર તેઓ આગળ લાગી રહ્યા છે। એટલે દરેક પાર્ટી એનડીએ ગઠબંધનની અંદર એક સારું પરફોર્મન્સ કરી રહી છે। હવે મહાગઠબંધનની ઉપર તો અહીંયા જુઓ મોટે ભાગની જે સીટો આપણને અત્યારે 62ની અંદર લીડ કરી રહી છે, એમાંથી આરજેડી એક સારી રીતે આગળ વધતી દેખાઈ રહી છે। 44 બેઠકો પર આગળ છે। કોંગ્રેસ લગભગ 11 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસનું પરફોર્મન્સ અહીંયા નબળું થયું છે, અને એટલે ખાસ કરીને જે 172 સીટો અત્યારે આપણને એનડીએની અંદર વધતી દેખાઈ રહી છે, એમાં ન માત્ર કોંગ્રેસની સીટો કપાય છે પરંતુ આરજેડીની પણ ઘણી બધી સીટો અહીંયાથી કપાતી જોવા મળી છે। અન્ય જે 3 માર્ક્સવાદી પાર્ટીઓ છે એમનો પણ રન રેટ અહીંયાથી આપણને થોડો ઓછો રહેતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું હોય। બહુમતની વાત કરી લઈએ તો ટોટલ 243 જેટલી બેઠકો છે વિધાનસભાની અંદર, અને અત્યારે ક્લિયરલી 176 ને પાર એનડીએ છે, એટલે 122નો આંકડો તો એમણે ક્યારનો પસાર કરી દીધો છે। પરંતુ એનાથી મહત્ત્વનું એ છે કે જો એનડીએની સરકાર બને છે અને ભાજપ અને જેડીયુ બંનેની સીટો બરાબર આવે છે તો શું ફરી પછી ભાજપ અહીંયાથી સીએમ કેન્ડિડેટ માટે પીચ કરશે નહીં કરશે એ જોવું અહીંયાથી વધારે ઇન્ટરેસ્ટિંગ થઈ રહેવાનું છે। પરંતુ હવે અહીંથી જો આ જ વલણ આગળ દેખાય છે તો પછી હવે સૌથી મોટો પક્ષ કોણ બને છે એના પર એક ખાસ નજર રાખવાની રહેશે આજે। થેન્ક યુ નીરજ, અમારી સાથે જોડાવા બદલ, અને ડેફિનેટલી આના પર તો નજર રહેશે જ। અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે